તો રથયાત્રા પહેલા ભગવાનના સોના વેશમાં દર્શન થશે। સોના વેશમાં ભગવાનના દર્શન કરવા માટે ભક્તોની ભીડ જામી છે। 10:30 વાગ્યે ત્રણેય રથોની પ્રતિષ્ઠા અને પૂજન વિધિ કરવામાં આવશે। આ સાથે આઈસીસીના ચેરમેન જય શાહ આજે તમામ ગજરાજની પૂજા કરશે। બપોરે કોંગ્રેસ કમિટીના સભ્યો મંદિરમાં દર્શન કરશે। સાંજે 6:30 વાગ્યે સીએમ ભૂપેન્દ્ર પટેલ ભગવાનની આરતી કરશે। સાંજે 8 વાગ્યે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી પણ આરતી કરશે। તો હવે ગણતરીના દિવસો જે રીતે ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને જે આયોજન કરવામાં આવ્યું છે, રથયાત્રા પહેલા ભગવાનના સોના વેશમાં દર્શન થશે। સોના વેશમાં ભગવાનના દર્શન કરવા માટે ભક્તોની ભીડ જામશે। આ દરમિયાન 10:30 વાગે ત્રણેય રથોની પ્રતિષ્ઠા અને પૂજન વિધિ કરવામાં આવશે। આ તમામ તકે અધિકારીઓની તો હાજરી રહેશે જ, જેમાં આઈસીસીના ચેરમેન જય શાહ પણ આવી રહ્યા છે। ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં ગજરાજનું ખૂબ મહત્વ છે। માનવામાં આવે છે, પ્રચલિત વાયકા છે કે ગજરાજ ગણેશજીનું સ્વરૂપ છે। એ ગણેશજી કે જેઓ વિઘ્નહર્તા છે, દરેક શુભ પ્રસંગે જેમને યાદ કરવામાં આવે છે, એ જ ગણેશ સ્વરૂપ જે ગજરાજ છે એમની આગેવાની અંતર્ગત જ રથયાત્રા પ્રસ્થાન કરતી હોય છે ને અત્યારે આજે ગજરાજનું પૂજન કરવામાં આવશે, તેમને ભોગ ધરાવવામાં આવશે। તે પહેલાં તેમને શણગારવામાં આવી રહ્યા છે। આપ દ્રશ્યો જોઈ રહ્યા છો। હજી જે રીતે શણગારવાની શરૂઆત થઈ છે, થોડાક સમય બાદ ગજરાજના વિશેષ જે વસ્ત્રો છે તે પણ ધારણ કરાવવામાં આવશે અને અત્યારે હાલ આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે જે ગજરાજ છે તેમને શણગારવામાં આવી રહ્યા છે। વિશેષ પૂજન આજે તેમનું કરવામાં આવતું હોય છે। એક તરફ ભગવાન સોના વેશમાં તમામ ભક્તોને આશીર્વાદ આપશે, તેમના દર્શન પ્રાપ્ત થશે, ત્યારે બીજી તરફ પણ ગજરાજની પૂજા વિશેષ થશે। કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ। તો રથયાત્રાની પડેપણની અપડેટ અમે આપને આપી રહ્યા છીએ। જે પહેલા ભગવાનના સોના વેશમાં દર્શન થશે। આ દરમિયાન તમામ ભક્તજનો ભગવાનના દર્શન કરવા માટે લાંબી કતારો લગાવી રહ્યા છે। સવારે 10:30 વાગ્યે આજે રથની પૂજા કરવામાં આવશે। આ ત્રણેય રથ છે કે જેની પૂજા કરવામાં આવશે। ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા અને રથયાત્રાની હવે તૈયારીઓ અંતિમ દોર છે, કારણ કે હવે કલાકો બાકી છે, ઘડીઓ બાકી રહી છે। ત્યારે ભગવાનના રથોની ત્રણેય રથોની પૂજા આજે વિશેષ કરવામાં આવશે। આપ જુઓ, શ્રી જગન્નાથજીનો રથ કે જેને નંદી ઘોષ રથ તરીકે ઓળખવામાં આવે છે, શ્રી સુભદ્રાજીનો રથ કે જેને દેવદલન રથ ઓળખવામાં આવે છે, અને સાથે જ શ્રી બલભદ્રજીનો રથ કે જેને તાલધ્વજ રથ તરીકે ઓળખવામાં આવે છે। ત્રણેય રથોની જે સમારકામ હોય, પેડા બદલવાની કામગીરી હોય, તમામ કામગીરી હવે પૂર્ણ કરી દેવામાં આવી છે અને ખલાસીઓ પણ તૈયાર છે। ભગવાન જ્યારે નગરચર્યાએ નીકળે ત્યારે તેમના રથને મોસાળ તરફ પ્રસ્થાન કરાવવા માટે આ તમામ જે ખલાસીઓ છે તેઓ તૈયાર છે। એમની સાથે વાતચીત કરીશું, એમને પૂછીશું। અચ્છા, આપ જણાવો, આવતીકાલે કેટલા ખલાસીઓ હશે કે જેઓ ભગવાનના રથને મોસાળ તરફ લઈ જશે? આવતીકાલે 1100 થી 1200 ખલાસીઓ વિવિધ શહેરોમાંથી આવતા હોય છે। વડોદરા, સુરત, મુંબઈ, નડિયાદ, ખંભાત જેવા અનેક શહેરોમાંથી ખલાસી બંધુઓ રથયાત્રામાં જોડાતા, લગભગ 1100 થી 1200 ખલાસીઓ રથયાત્રામાં જોડાતા હોય છે। વર્ષોથી આપને આ સૌભાગ્ય પ્રાપ્ત થાય છે, આ વખતે પણ આ મહાકાર્યમાં જોડાઈ રહ્યા છો, કેવી લાગણી? જી, બાપ દાદાના વડવાએ જે પુણ્ય કર્યા હશે એ જ અમારો જે વિશ્વાસ રાખીને ભગવાનના રથ ખેંચવાનો અમને જે અવસર મળ્યો છે એ અમે લોકો બહુ ખુશી અનુભવી રહ્યા છે। અને આ તહેવાર અમારા પર દિવાળી કરતાં બહુ મોટો તહેવાર માનવામાં આવે છે। સૌથી મોટો પ્રસંગ હવે મારા સહયોગીને પણ કહીશ કે દ્રશ્યો બતાવે। આપ જુઓ કે જે ત્રણેય રથ છે એનું રંગરોગાન કરવામાં આવ્યું હતું। તમામ જે રથ છે એના દરેક રથના જુદા જુદા કલર છે, જે કલરથી જ ઓળખાઈ જાય છે કે આમાં કયા ભગવાન બિરાજમાન હશે। સાથે જ સૌથી મહત્વનો જે રથ છે એ સુભદ્રાજીનો રથ છે। આપ જુઓ કે રથ ઉપર હનુમાનજી છે, સંકટ મોચન હનુમાનજી બિરાજમાન છે। હંમેશા કહેવામાં આવે છે કે કોઈ પણ સંકટ આવે તો એને દૂર હનુમાનજી કરતા હોય છે, એટલે તેઓ પણ આ રથમાં બિરાજમાન છે અને રથયાત્રાના તેઓ પણ સાક્ષી બનતા હોય છે, સહભાગી થતા હોય છે। ત્યારે આવતીકાલે જે પ્રકારની તૈયારીઓ અત્યારે ચાલી રહી છે, તડામાર તૈયારીઓ, તમામ જે તૈયારીઓ છે, પ્રશાસનની તૈયારી હોય, સુરક્ષા વ્યવસ્થાની તૈયારીઓ હોય, તમામ તૈયારીઓ હવે તેના અંતિમ ચરણમાં છે અને આવતીકાલે તમામ ભક્તોને ભગવાન નિજ મંદિરથી પોતે બહાર નીકળીને ભક્તોને આશીર્વાદ આપશે। કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ।